સુરતના સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ નશાનું વેચાણ થઈ રહ્યું છે અને સરથાણા બ્રિજ નીચે દારૂ અને ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થાય છે ત્યારે ખાટલામાં સૂતા સૂતા 10 વર્ષનો સગીર ગાંજો વેચી રહ્યો છે। સગીર ગાંજો વેચી રહ્યો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને વિસ્તારના જાગૃત યુવાનોએ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક તરફ ઝુંબેશ શરૂ કરી છે। યુવાનોએ એમએલએ, મેયર અને પોલીસ કમિશનર સુધી રજૂઆત કરી છે। ત્યારે બ્રિજ નીચે નશાના પદાર્થોના વેચાણથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે। સરથાણા બ્રિજની નીચે જે દૂષણો ચાલી રહ્યા છે, દૂષણોને ડામવા માટે એક મુહિમ શરૂ કરી છે કે બ્રિજની નીચે જુગાર, દારૂ, ગાંજો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે। એટલું જ નહીં, માત્ર 10 વર્ષનો છોકરો ગાંજો વેચી રહ્યો છે, એ ખુલ્લેઆમ ને ધોળા દિવસે। આ પુલની નીચે અનેક દૂષણો છે, વાહનો પાર્કિંગ કરેલા છે, આખા બ્રિજને દબાવેલો છે। તો આ દબાણ દૂર થાય, આ દૂષણો દૂર થાય, તેમજ આ વરાછાના જે જાગૃત નાગરિકો છે કે જેમને આ વિચાર આવ્યો છે કે આખા પુલને આપણે સ્વચ્છ બનાવીએ, સુંદર બનાવીએ। તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતનો સરથાણા બ્રિજ આખો પંકાઈ ગયો છે, દારૂ ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, એમાં પણ એક સગીર જે ખુલ્લેઆમ ખાટલા ઉપર સૂતો ગાંજો વેચી રહ્યો છે। સરથાણા પોલીસ કરી શું રહી છે ધ્રુવ? બિલકુલ, આ પોલીસની નિષ્ક્રિયતા અને પોલીસની પોલ ઉઘાડી પડતી આખી આ ઘટના છે। જાણે પોલીસનું કોઈ ખોફ ના હોય અને પોલીસની પેટ્રોલિંગ ઉપર પણ ખૂબ જ મોટા સવાલ ઉભા કરી રહ્યા છે। આ જે રોડ જે છે સુરતના આ સરથાણા ઓવરબ્રિજ, જ્યાં હજારો નહીં પણ લાખો વાહન ચાલકો અવર જવર કરે છે, લોકોની અવર જવર રહે છે અને એની વચ્ચે વિડીયોમાં પણ જોઈ શકાય છે ખુલ્લે આમ બિંદાસ ખાટલામાં સુતા જે છે તે માદક પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે, નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ ત્યાં જે છે તે ટોળું વળીને જુગાર પણ બ્રિજની નીચે રમાડવામાં આવતો હોવાનું વાત કરવામાં આવી રહી છે અને એ પ્રકારનો વિડીયો પણ જોવા મળી રહ્યો છે। એટલે કે આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય તે પ્રકારની આખી ઘટના જે છે તે સામે આવી છે। તેમાં પણ જે છે તે આ જાગૃત નાગરિકોએ અનેક વખત પોલીસને પણ રજૂઆત કરી છે કે આ પ્રકારની દૂષણની પ્રવૃત્તિઓ અહીં ચાલી રહી છે। આખા આ બ્રિજની નીચે જે દબાણો ઉભા થયા છે તે દબાણોની આડમાં આ ગોરખ ધંધા ચાલે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે। જોકે આ વાતને ખાસ સિરિયસ નહોતું લેવામાં આવી, ગંભીરતા નહોતી લેવામાં આવી, પરંતુ હવે તો આનો પુરાવો પણ આવી ચૂક્યો છે જીવતો અને આ પુરાવા સાથે તેઓએ સ્થાનિક ધારાસભ્ય, મેયર, પોલીસ કમિશનર તમામને આ જાગૃત નાગરિકોએ રજૂઆત કરી છે। હાલ જે સ્થાનિક વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લઈને હવે તો તેમણે સુરત પોલીસ કમિશનર અને પાલિકા કમિશનરને પણ આ પ્રકારના તમામ દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની પણ રજૂઆત કરી દીધી છે। એટલે કહી શકાય કે આ એક પોલીસની મોટામાં મોટી નિષ્ક્રિયતા જોઈ શકાય છે। સરથાણા પોલીસની 1000 મીટર કે 500 થી 1000 મીટરનું જ અંતર છે અને આ એની જ આસપાસ આટલું ખુલ્લેઆમ જો આ પ્રકારનું દૂષણ ચાલતું હોય ને પોલીસને ના ખબર હોય તો પોલીસે પણ આ એક શરમજનક બાબત કહી શકાય। કારણ કે જાગૃત નાગરિકો અને અનેક લોકો જ્યાં આ રીતે બતાવી રહેતા હોય છે અને જો લોકોને જ ન ખબર હોય તો પોલીસને જ ન ખબર હોય તો ખૂબ જ ગંભીર બાબત છે એ જે આ વિડીયો થકી છાપી થઈ છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।